જે વ્યક્તિ બોલે છે કે હું આત્મહત્યા કરી લઈશ, એ ક્યારેય આત્મહત્યા નથી કરતો. એ ફક્ત લોકોનું ધ્યાન ખેંચવા માટે હોય છે. અને જેને ખરેખર આત્મહત્યા કરવી છે એ ક્યારેય કોઈ વોર્નિંગ નથી આપતો. આ એક ગેરમાન્યતા છે. ઘણા ખરા વ્યક્તિઓ કે જે આત્મહત્યા કરવાનું વિચારી રહ્યા છે, એનામાં વર્બલ અથવા તો તેની એક્ટિવિટીથી ડિરેક્ટ ઇનડિરેક્ટ કોઈ સાઇન મળી જ જતી હોય છે. આત્મહત્યા કરવાના વિચારમાં પણ એવું કહી શકાય કે એક પ્રોસેસ છે, જેમાં સૌથી પહેલા પેસિવ સુસાઇડલ આઈડિયાઝ જોવા મળે છે, જેમાં વ્યક્તિ એવું વિચારે છે કે મારું મૃત્યુ થઈ જાય તો સારું. અને થોડા ટાઈમ પછી એક્ટિવ સુસાઇડલ આઈડિયાઝ જોવા મળે છે કે જે તેમાં પોતે એક્ટિવલી સર્ચ કરે છે કે કઈ કઈ પદ્ધતિથી સુસાઇડ અટેમ્પ્ટ કરી શકાય, અને એક ઓપ્શન નક્કી કર્યા બાદ તેના માટે જે કંઈ પણ વસ્તુઓ જોઈએ છે અથવા તો પ્લાનિંગ માટે જે પણ વસ્તુ અથવા તો પરિસ્થિતિની આવશ્યકતા છે તેનું અરેન્જમેન્ટ કરતો જોવા મળે છે. તો આ એક એવી પ્રોસેસ છે કે જેમાં ક્યાંક ને ક્યાંક તેના શબ્દોથી, એના ઇમોશન્સથી, એના એક્સપ્રેશન્સથી અથવા તો એની એક્ટિવિટીથી એ આપણને વોર્નિંગ આપે જ છે. અને જો આપણે થોડા પણ સારી રીતે ઓબ્ઝર્વેશન કરી શકીએ તો તેને આઈડેન્ટિફાઈ કરી જ શકાય.